ગંધુ સરકાર એક્શન મૂડમાં આવી ગઈ. આમ આદમી પાર્ટીમાં ઉભવાની તૈયારી. ભાજપ ભ્રષ્ટાચારીને કાઢીએ ને આ ગંધુ સરકારને આ માંડવી રહી એકલો રહી ગયો તો ભાઈડ્યો થઈ ગયો, બીજા પાથરા પલરી ગયા, વરસાદ આવી ગયો. હાલમાં અટાણે વરસાદ ચાલુ છે ને કૂતરાની સેવા કરે ગંધુ સરકાર. કૂતરાને રોટલા નાખે ગંધુ સરકાર. એટલે ગંધુ સરકાર માટે પબુભા MLA પબુભા ઢોર બાંધે અટાણે અમે ટેકડાડી ઉઠલાવી નાખી. એની કોક ટેકડાડી બેઠી કરવા આવો. ગંધુ સરકાર ધીરે ધીરે પેક મારવાનું ચાલુ કર્યું. અડધો પેક પૂરો થયો, બીજો પેક મારીને હવે અગાડી વધવાના. ગંધુ સરકાર કેમાં ઉભવાના? આમ આદમીમાં, કોંગ્રેસમાં, ભાજપમાં? હા, વરસાદ આવી ગયો. ગંધુ સરકાર હવે શું કરવાનું? સરકાર વળતર આપીએ? હા, આપીએ સરકાર. વરસાદ ચાલુ થઈ ગયો. સનાભાઈની માંડવી પલરી ગઈ. સનુભાઈ ભાજપમાં રાજીનામું દેવાનું કરે, આમ આદમી પાર્ટીમાં આવવાનું કરે. ઢગલો પલરી ગયો. લગભગ આયો બોટાદ વાળી કાંઈક કરવાનું કરે. અને હાર્દિક પટેલને કોઈ અગાડી ક્યાંક લઈને જાય, મેળ આવો તો આવી જાય. કોઈ વર્તેર દતો અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગઈ નો નીર સારો હતો. મારે મજૂર ના દેવાના બાકી છે. હવે ઈ તો આ ગઈ નો નિર્ણય નહીં થાય ભાઈ. હું રોહિતભાઈ આમાં કઈ નહીં થાય બાપા. અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આખા વર્ષની મહેનત મારી નહીં ભાઈ. તમારી શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા. સાચી વાત. હવે આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી છે ખેડૂતની તો સૌનું થઈ જાય, આમાં આપણું થઈ જાય. આપણું એકલાનું કઈ ન હાલે.